ધ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે બજેટ 2024-25 વિશેનો અમે એક આજે સેમિનાર રાખેલો. એમાં મુખ્ય વક્તા તરીકે સીએ દિવ્યેશભાઈ સોઢાએ અમને પૂરેપૂરા બજેટના ચેન્જીસ વિશેની માહિતગાર કર્યા અને લગભગ 70-80 લોકોએ એનો બેનિફિટ લીધો. એમાં વેપારી વર્ગ, સીએ, ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન તથા મોટી સંખ્યામાં વેપારી વર્ગે એનો લાભ લીધો અને એટલી બધી પ્રશ્નોત્તરી થઈ અને એટલી ક્લિયર રીતે દિવ્યેશભાઈ સોઢાએ અમને બધાને સમજાવ્યું. અને દર વર્ષે અમારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની તો પ્રણાલી છે કે છેલ્લા 10 વર્ષથી અમે આ પ્રણાલી મુજબ દર વર્ષે બજેટ આવ્યા પછી 15 દિવસની અંદર આવા સેમિનારો રાખીએ છીએ. વેપારીનો જે પણ પ્રશ્નો હોય, સામાન્ય વર્ગને પ્રશ્નો હોય, એવા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. અને લોકલ વક્તા એટલે રાખીએ છીએ કે કંઈ પાછા ઇસ્યુ, કંઈ પ્રોબ્લેમો હોય તો પણ એ પૂછીને પણ કરી શકશે. અને દિવ્યેશભાઈ સોઢા ટીવીના ડિબેટમાં પણ પોરબંદરથી જાય છે. એ આપણા માટે ગર્વની વાત છે કે આવા જે વક્તાઓ છે એ પોરબંદરમાં છે, જેનો લોકોને ખ્યાલ નથી હોતો. પણ અમે લોકો આ એટલા પૂરતું હાઇલાઇટ કરીએ છીએ અને લોકોને વધુમાં વધુ બેનિફિટ મળે એટલે દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર રાખે છે. એ ઉપરાંત સીઈડીના સેમિનારો, બીજા સેમિનારો, ઉદ્યોગ વેપાર ધંધાને લગતા સેમિનારો અમે રાખીએ છીએ અને એમાં અમને પૂરો સહકાર લોકો તરફથી મળ્યો છે. એનો જ અમને આ પ્રોત્સાહન મળે છે અને દર વર્ષે અમે આવા વિવિધ પ્રકારના આયોજનો કરતા રહીએ છીએ. થેન્ક યુ. આજનો આ સેમિનાર કે જે બજેટ 2024-2 જે આપણે કહી શકાય, નાણામંત્રી નિર્મલા સીતારામને તાજેતરમાં જે બજેટ રજૂ કર્યું છે તેમાં ઇન્કમ ટેક્સ અને જીએસટીમાં જે કોઈ પણ ફેરફારો કરવામાં આવ્યા તેની લોકોને માહિતી આપતો આ બજેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજેટમાં લગભગ 70-80 જેટલા સભ્યોએ એનો લાભ લીધો છે અને તેમાં ઇન્કમ ટેક્સમાં જે અગત્યના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમ કે કેપિટલ ગેઇનમાં ફેરફારો છે કે ઇન્કમના ટેક્સના સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, ટીડીએસમાં ફેરફાર કરવામાં આવ્યા, એ ઉપરાંત જીએસટીમાં પણ ઘણા જે ફેરફારો કરવામાં આવ્યા. તો તેના રિલેટેડ ઘણા બધા સભ્યોને મૂંઝવણ હતી અને તેમને સંતોષકારક જવાબ મળ્યા છે.